નમસ્કાર મિત્રો, સ્વાસ્થ્ય બુકના ખૂબ જ ખાસ વિડીયોમાં તમારા સૌનું સ્વાગત છે। મિત્રો, શું તમે તમારા રોજિંદા જીવનમાં ક્યારેય એવું અનુભવ્યું છે કે તમારા હાથ અને પગમાં વારંવાર હળવો દુખાવો રહેતો હોય, જે ક્યારેક પોતાની મેળે થોડો ઓછો થઈ જાય છે અને ક્યારેક કોઈ સ્પષ્ટ કારણ વિના અચાનક વધી જાય છે, અથવા ઘણી વખત એવું લાગે છે કે હાથ પગમાં અજીબ જકડન કે અકળામણ વારંવાર થઈ રહી છે, જાણે કોઈએ તેમને અંદરથી મજબૂતાઈથી પકડી લીધા હોય અને તે પકડ ઢીલી જ ન પડી રહી હોય। ઘણા લોકોને એવું પણ અનુભવાય છે કે નસોની અંદર લોહીનો પ્રવાહ એટલે કે બ્લડ ફ્લો યોગ્ય રીતે નથી ચાલી રહ્યો, જેના કારણે અંદરને અંદર દબાણ અને બેચેની રહે છે। કેટલાક લોકોને પગમાં ઝણઝણાટી, સનસનાટી અથવા સોય ભોંકાતી હોય તેવો અહેસાસ થાય છે, જાણે ઘણી ઝીણી સોય વારંવાર ભોંકાતી હોય અને ત્યાં હળવી બળતરા કે અજીબ સંવેદના થઈ રહી હોય। ક્યારેક તો હાલત એવી થઈ જાય છે કે હાથ પગ સંપૂર્ણપણે શૂન્ય થઈ જાય છે, ખોટા પડી જાય છે, જાણે તેમાં થોડા સમય માટે જીવ જ ન રહ્યો હોય। ઘણા લોકો જણાવે છે કે જ્યારે તેઓ સીડીઓ ચઢે છે કે ઉતરે છે ત્યારે ઘૂંટણ અને પગમાં સખત દુખાવો થવા લાગે છે અને હરવું ફરવું પણ મુશ્કેલ લાગવા માંડે છે। થોડું કામ કરવા પર જ શ્વાસ ઝડપથી ચાલવા લાગે છે, છાતીમાં ગૂંગળામણ અનુભવાય છે અને આખું શરીર થાકથી ભરાઈ જાય છે। પગમાં ભારેપણું, સ્નાયુઓમાં ખેંચાણ અને સતત રહેતો દુખાવો પણ ઘણા લોકોના ડેલી રૂટીનને પરેશાન કરી દે છે। જો તમે પણ આ પ્રકારની કોઈ સમસ્યા અનુભવી રહ્યા છો તો ગભરાવાની જરા પણ જરૂર નથી, કારણ કે આજે હું તમને એક એવો ઘરેલું, ખૂબ જ સસ્તો અને સરળ ઉપાય જણાવવા જઈ રહ્યો છું જે તમારી નબળી નસોને ધીમે ધીમે ફરીથી મજબૂત બનાવવામાં મદદ કરશે અને જે નસોમાં બ્લોકેજ આવી ગયું છે તેને સાફ કરીને તેમની કામ કરવાની ક્ષમતા પાછી લાવવામાં મદદરૂપ થશે। આ ઉપાય સંપૂર્ણપણે પ્રાકૃતિક છે, એટલે કે તેમાં કોઈ પણ પ્રકારની આડઅસર, સાઇડ ઇફેક્ટનો ખતરો ઘણો ઓછો હોય છે અને જો તમે તેને થોડા અઠવાડિયા સુધી નિયમિત રૂપે અપનાવશો તો તમારા શરીરમાં જાતે જ એક સ્પષ્ટ અને મોટો બદલાવ અનુભવશો। જ્યારે આપણી નસો ધીમે ધીમે નબળી પડવા લાગે છે ત્યારે શરીર આપણને પહેલાથી જ ઘણા સંકેતો આપવા લાગે છે, પરંતુ મોટા ભાગના લોકો આ સંકેતોને કાં તો સમજી શકતા નથી અથવા તેને હળવા સમજીને અવગણે છે। જેમ કે અચાનક હાથ કે પગમાં સોય ભોંકાવા જેવો અહેસાસ થવો અથવા અંગોનું એકદમ શૂન્ય થઈ જવું, આ બિલકુલ સામાન્ય વાત નથી। ઘણા લોકોને માથું ભારે લાગે છે, હંમેશા થાક રહે છે અથવા માથામાં વારંવાર દુખાવો ઉપડે છે, ખાસ કરીને કપાળ અથવા સાઇડના ભાગમાં આધા શીશી યાની કે માઇગ્રેન જેવી સમસ્યા પણ આ જ રીતે ધીમે ધીમે વધવા લાગે છે। રાત્રે ઊંઘ પૂરી નથી થતી, ઊંઘ વારંવાર તૂટી જાય છે અને સવારે ઉઠ્યા પછી શરીર અને મગજ પહેલાં કરતાં વધુ થાકેલું અનુભવે છે। કેટલાક લોકોમાં હૃદયના ધબકારા ક્યારેક અચાનક વધી જાય છે અને ક્યારેક ખૂબ ધીમા પડી જાય છે, જેનાથી ગભરામણ અને બેચેની પેદા થાય છે। આ બધા સંકેતો એ તરફ ઇશારો કરે છે કે શરીરની અંદર ક્યાંક ને ક્યાંક નબળાઈ વધી રહી છે અને નસોમાં લોહીનો પ્રવાહ જેવો સરળ અને સુચારૂ હોવો જોઈએ તેવો નથી થઈ રહ્યો। જો આ તકલીફો લાંબા સમયથી રહેલી છે તો કોઈ સારા ડૉક્ટર પાસે એકવાર ચેકઅપ કરાવવું પણ જરૂરી હોય છે, જેથી કોઈ ગંભીર સમસ્યાને સમયસર ઓળખી શકાય અને સાચી સારવાર શરૂ કરી શકાય। હવે જે ઘરેલું ઉપાય હું તમને જણાવવા જઈ રહ્યો છું તે માત્ર નસોને અંદરથી તાકાત આપવામાં જ મદદ નહીં કરે, પરંતુ આખા શરીરમાં બ્લડ ફ્લોને પણ સુધારશે। આના માટે તમારે એક ખૂબ જ સરળ હર્બલ ચા તૈયાર કરવાની છે, જેમાં એવી વસ્તુઓ ઉમેરવામાં આવશે જે લગભગ દરેક ભારતીય રસોડામાં સરળતાથી ઉપલબ્ધ હોય છે અને જેનો ઉપયોગ આપણે રોજ મસાલા અથવા ઘરેલું ઔષધિ તરીકે કરતા રહીએ છીએ। જ્યારે તમે આ ખાસ ચાને દરરોજ પીવાનું શરૂ કરશો તો નસોની અંદર જમા થયેલો કચરો, ટોક્સિન અને ગંદકી ધીમે ધીમે સાફ થવા લાગશે અને તેની જગ્યાએ નવી ઊર્જા અને તાકાતનો સંચાર થશે। આના પરિણામો તમને સમય જતાં જાતે જ અનુભવવા લાગશે, જેમ કે ઝણઝણાટી ઓછી થવી, હાથ પગનું ભારેપણું ઘટી જવું, સ્નાયુઓમાં મજબૂતાઈ આવવી અને શરીરનો દરેક ભાગ પહેલાં કરતાં વધુ એક્ટિવ લાગવો। આ ચાની અસર માત્ર નસો પૂરતી સીમિત નથી રહેતી, પરંતુ આખું શરીર અંદરથી સાફ, હળવું અને એનર્જેટિક અનુભવવા લાગે છે અને તેનો પ્રભાવ તમારા ચહેરાની ચમક અને મૂડ પર પણ સ્પષ્ટ દેખાવા લાગે છે।
હવે હું તમને આ ખાસ અને ફાયદાકારક હર્બલ ટી બનાવવાની એકદમ સરળ રીત જણાવવા જઈ રહ્યો છું. પરંતુ તે પહેલાં, જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો અને આ વિડીયોને તમારા મિત્રો, સંબંધીઓ અને પરિવારના તમામ સભ્યો સાથે જરૂર શેર કરો, જેથી દરેક વ્યક્તિ આ સરળ અને અસરકારક ઘરેલું નુસ્ખાનો લાભ ઉઠાવી શકે. આ હર્બલ ચા બનાવવા માટે સૌથી પહેલાં તમારે આખા ધાણા લેવા પડશે. જી હા, એ જ ધાણા જેને અંગ્રેજીમાં કોરિએન્ડર સીડ્સ કહેવાય છે. આખા ધાણા શરીરની અંદરની વધારાની ગરમીને ધીમે ધીમે ઓછી કરવામાં મદદરૂપ થાય છે, લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે અને નસોમાં જામેલી ગંદકી કે ટોક્સિન્સને બહાર કાઢીને બ્લડ ફ્લો સુધારવામાં યોગદાન આપે છે. ત્યાર પછી બીજી મહત્વપૂર્ણ સામગ્રી છે મોટી ઇલાયચી, એટલે કે એલચી, જેને ઘણા લોકો કાળી એલચી પણ કહે છે. મોટી એલચી શરીરમાં બ્લડ પ્રેશરને સંતુલિત રાખવામાં મદદ કરે છે અને શરીરમાં જમા થયેલા ઝેરી તત્વો એટલે કે ટોક્સિન્સને બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. આ આપણી ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે, જેનાથી શરીર બીમારીઓ સામે લડવામાં વધુ સક્ષમ બને છે અને લોહીનો પ્રવાહ સ્મૂધ જળવાઈ રહે છે. ત્રીજી સામગ્રી છે લવિંગ, જેનો સ્વાદ હળવો તીખો હોય છે અને જેની તાસીર ગરમ માનવામાં આવે છે. લવિંગ શરીરના સોજાને ઘટાડવામાં મદદ કરે છે, નસોને આરામ આપે છે અને લોહીને થોડું પાતળું બનાવીને નસોમાં જમા થયેલા કચરાને બહાર કાઢવામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. હવે આગામી સામગ્રી છે તજ, દાલચીની, જેને ખૂબ જ પ્રભાવશાળી અને બહુ ઉપયોગી મસાલા તરીકે ઓળખવામાં આવે છે. તજ આપણા હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને હાઈ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ જેવી જટિલ સમસ્યાઓમાં પણ લાભ પહોંચાડે છે. તે નસોના દુખાવા, જકડન અને ખેંચાણને ધીમે ધીમે ઘટાડવામાં પણ ઘણી ફાયદાકારક માનવામાં આવે છે. હવે ચાલો આને વિસ્તારથી સમજીએ કે આ હર્બલ ચાને સાચી અને અસરકારક રીતે કેવી રીતે તૈયાર કરવી, જેથી તેમાં નાખવામાં આવેલી દરેક સામગ્રીનો પૂરો લાભ આપણા શરીર સુધી યોગ્ય રીતે પહોંચી શકે. આના માટે સૌથી પહેલાં તમે તમારા રસોડામાંથી એક નાની તપેલી લો અને તેમાં લગભગ 1.5 ગ્લાસ સાફ અને સારી રીતે ફિલ્ટર કરેલું પાણી નાખો. હવે ગેસ ઓન કરો અને આ પાણીને ધીમી આંચ પર ગરમ થવા માટે મૂકી દો. પાણીને ફાસ્ટ ગેસ પર ઉકાળવાનું નથી, પરંતુ આરામથી ધીમે ધીમે ગરમ થવા દેવાનું છે. આ દરમિયાન જ્યાં સુધી પાણી હળવું ગરમ થઈ રહ્યું હોય, તમે આ ચામાં નાખવામાં આવતી તમામ સામગ્રીઓને એક એક કરીને પહેલાંથી તૈયાર કરી લો, જેથી જ્યારે પાણી યોગ્ય તાપમાન પર પહોંચે તો બધી વસ્તુઓ એકસાથે નાખી શકાય અને તેમના ગુણો સારી રીતે પાણીમાં ભળી શકે. સૌથી પહેલાં એક મોટી એલચી લો અને તેને વેલણ, ખલદસ્તા અથવા કોઈ પર ભારે ચમચીથી હળવા હાથે થોડી ખાંડી લો. આમ કરવાથી તેની સખત છાલ ખુલી જશે અને અંદરના ફાયદાકારક દાણા સરળતાથી પાણીમાં પોતાની અસર છોડી શકશે. ત્યાર પછી એક લવિંગ લો અને ધ્યાન રાખો કે તેની માત્રા વધુ ન હોવી જોઈએ, કારણ કે તેની તાસીર ગરમ હોય છે અને થોડી માત્રા જ શરીર માટે પૂરતી હોય છે. હવે તજનો એક નાનો ટુકડો લો, જેની લંબાઈ લગભગ અડધા ઇંચની આસપાસ હોય, અને તેને પણ હળમો તોડી કે ખાંડી લો, જેથી તેનો અર્ક જલ્દી પાણીમાં ભળી શકે અને તેની અસર શરીર સુધી વધુ સારી રીતે પહોંચી શકે. જ્યારે પાણી હાથ અડાડવા લાયક ગરમ થઈ જાય ત્યારે તેમાં એક ચમચી આખા ધાણા નાખી દો. ધાણાની તાસીર ઠંડી માનવામાં આવે છે, જે લવિંગ અને તજ જેવી ગરમ તાસીરવાળી વસ્તુઓની અસરને સંતુલિત કરે છે અને આ ચાને શરીર માટે વધુ ન્યુટ્રલ અને સુરક્ષિત બનાવે છે. જો તમને પેટ સંબંધિત તકલીફો રહેતી હોય, જેમ કે પેટમાં ભારેપણું, ગેસ થવો, એસિડિટી અથવા અંદર બળતરા અનુભવવી, તો તમે તેમાં એક ચમચી વરિયાળી પણ ઉમેરી શકો છો. વરિયાળી પાચનતંત્રને સુધારે છે, પીઠની ઠંડક આપે છે અને પેટ સંબંધિત સમસ્યાઓમાં ઘણી રાહત પહોંચાડે છે. જો તમને એવું લાગે છે કે તમારી નસો ખૂબ જ નબળી પડી ગઈ છે અથવા તેમાં દુખાવો, ખેંચાણ અને જકડન વધુ રહે છે, તો તમે તેમાં અડધી ચમચી અર્જુનની છાલનો પાવડર પણ ઉમેરી શકો છો. અર્જુનની છાલ નસોને અંદરથી મજબૂતાઈ આપે છે અને તેને મજબૂત, લવચીક અને સ્વસ્થ જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. હવે આ બધી વસ્તુઓને પાણીમાં નાખીને લગભગ 7 થી 8 મિનિટ સુધી ધીમી આંચ પર ઉકળવા દો. જેમ જેમ પાણી ઉકળશે તેમ રંગ ધીમે ધીમે બદલાવા લાગશે અને એક ખાસ સુગંધ આવવા લાગશે. આ એ વાતનો સંકેત છે કે મસાલા અને જડીબુટીઓના ગુણો પાણીમાં સારી રીતે ભળી ચૂક્યા છે. જ્યારે પાણી 1.5 ગ્લાસમાંથી ઘટીને લગભગ 1 ગ્લાસ જેટલું રહી જાય ત્યારે ગેસ બંધ કરી દો અને તેને થોડા સમય માટે ઢાંકીને રાખી દો, જેથી તે થોડું ઠંડુ થઈ શકે.
જ્યારે આ ચા હળવી નવશેકી અને પીવાલાયક તાપમાન પર આવી જાય ત્યારે તેને કોઈ સાફ ગરણીથી ગાળીને કપ કે ગ્લાસમાં કાઢી લો. જો આનો સ્વાદ તમને થોડો કડવો લાગે અને તમને હળવી મીઠાશ પસંદ હોય તો તેમાં 1 ચમચી મધ ઉમેરી શકો છો. મધ સ્વાદને સારો બનાવે છે અને શરીરને વધારાનું પોષણ પણ આપે છે. પરંતુ જે લોકોને સુગર કે ડાયાબિટીસની તકલીફ છે તેઓ મધની જગ્યાએ થોડી સાકરનો ઉપયોગ કરી શકે છે, જેથી બ્લડ સુગર લેવલ પર કોઈ ખોટી અસર ન પડે. આ હર્બલ ચાને દિવસમાં 1 વાર જરૂર પીવાની છે. આનો સૌથી સારો સમય સવારનો હોય છે, જ્યારે તમે તેને ખાલી પેટે નાસ્તા પહેલાં આરામથી બેસીને ધીમે ધીમે પીવો છો. જો કોઈ કારણસર સવારે ખાલી પેટે ન લઈ શકો તો તેને નાસ્તાના લગભગ 1 કલાક પછી પણ લઈ શકાય છે. સતત 15 થી 21 દિવસ સુધી આનું સેવન કરો અને પછી તમારા શરીરમાં આવેલા બદલાવોને જાતે જ અનુભવો. ધીમે ધીમે તમને તેની અસરો સ્પષ્ટપણે દેખાવા લાગશે. સાથે જ એ વાત સમજવી પણ ખૂબ જરૂરી છે કે કેટલીક વિશેષ પરિસ્થિતિઓમાં કોઈ પણ ઘરેલું, આયુર્વેદિક કે પ્રાકૃતિક ઉપાય અપનાવતા પહેલાં સાવધાની રાખવી આવશ્યક છે. જેમ કે જો કોઈ મહિલા ગર્ભવતી છે, એટલે કે માતા બનવાની છે, અથવા પોતાના નાના બાળકને સ્તનપાન કરાવી રહી છે, તો આવા સમયે કોઈ પણ નવી વસ્તુ શરૂ કરતા પહેલાં નજીકના ડૉક્ટર અથવા કોઈ અનુભવી આયુર્વેદ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. ગર્ભાવસ્થા અને સ્તનપાનનો સમય મહિલાના શરીર માટે ખૂબ જ સંવેદનશીલ હોય છે. આ સમયગાળા દરમિયાન શરીરમાં હોર્મોન્સના સ્તરમાં અનેક પ્રકારના બદલાવો આવે છે. તેથી એ સુનિશ્ચિત કરવું ખૂબ જ આવશ્યક છે કે કોઈ પણ નવો ઘરેલું ઉપાય માતા અને બાળક બંને માટે સુરક્ષિત હોય. દરેક વ્યક્તિનું શરીર, પ્રકૃતિ, તાસીર અને પ્રતિક્રિયા અલગ હોય છે. તેથી જરૂરી નથી કે એક જ વસ્તુ બધા પર સમાન અસર કરે. સૌથી મહત્વની વાત એ જ છે કે જે પણ આપણે આપણા શરીરમાં લઈ રહ્યા છીએ તે માતા અને બાળક બંનેના સ્વાસ્થ્ય માટે સુરક્ષિત અને ફાયદાકારક હોય. જ્યારે તમે આ વિશેષ હર્બલ ચાને રોજ નિયમિત રૂપે પીવાનું શરૂ કરશો તો તમારા શરીરમાં થતા સકારાત્મક બદલાવોને તમે જાતે જ અનુભવશો. નસોમાં લાંબા સમયથી રહેલી જકડન અને ખેંચાણ ધીમે ધીમે ઓછી થઈને સમાપ્ત થવા લાગશે. બ્લડ સર્ક્યુલેશન પહેલાં કરતાં વધુ સારું અને ઝડપી બનશે, જેનાથી લોહીની સાથે જરૂરી પોષક તત્વો અને ઓક્સિજન શરીરના દરેક ભાગ સુધી યોગ્ય સમયે પહોંચી શકશે. જો અગાઉ તમને હાથ પગમાં ઝણઝણાટી, સૂન્ન પગનું, નબળાઈ કે ભારેપણું અનુભવાતું હતું તો આ લક્ષણો ધીમે ધીમે ઓછા થવા લાગશે. નસો પહેલાં કરતાં વધુ મજબૂત, લવચિક અને એક્ટિવ બનશે, જેનાથી આખા શરીરમાં નવી ઊર્જા, તાજગી અને સક્રિયતાનો અનુભવ થશે. આની સાથે જ માનસિક રીતે પણ તમે તમારી જાતને વધુ શાંત, રિલેક્સ અને ફોકસ્ડ અનુભવશો. ધીમે ધીમે તમારી આખી લાઇફસ્ટાઇલમાં સકારાત્મક પરિવર્તન આવશે અને શરીર તથા મગજ બંને પહેલાં કરતાં વધુ સંતુલિત અને સારી રીતે કામ કરવા લાગશે. હવે આની સાથે જ હું તમને એક બીજી ખૂબ જ જરૂરી અને અત્યંત મહત્વની વાત વિસ્તારથી સમજાવવા માંગુ છું, જે આપણી નસોની શુદ્ધિ અને સ્વાસ્થ્યને લાંબા સમય સુધી સારું જાળવી રાખવામાં બહુ મોટી ભૂમિકા ભજવે છે. આ જાણકારી એ તમામ લોકો માટે કોઈ ખજાનાથી કમ નથી, જેઓ પોતાના નર્વસ સિસ્ટમ એટલે કે ચેતાતંત્રને હંમેશા મજબૂત, એક્ટિવ અને હેલ્ધી રાખવા માંગે છે. ઘણીવાર એવું બને છે કે વ્યક્તિ પોતાની જાતને દરેક સમયે થાકેલો, સુસ્ત અને નબળો અનુભવતો રહે છે, પરંતુ તેને સમજાતું નથી કે તેની પાછળનું સાચું કારણ શું છે. અસલી કારણ મોટા ભાગે એ હોય છે કે આપણા શરીરને જરૂરી પોષક તત્વો યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે મળી શકતા નથી, જેનાથી નસો ધીમે ધીમે પોતાની તાકાત અને લવચિકતા ગુમાવવા લાગે છે. જ્યારે શરીરમાં આ જરૂરી પોષક તત્વોની ઉણપ થવા લાગે છે ત્યારે નસોમાં દુખાવો, ઝણઝણાટી, બળતરા, નબળાઈ, ખેંચાણ અને હાથપગ ખોટા પડી જવા જેવી સમસ્યાઓ શરૂ થઈ જાય છે. તેથી જો તમે ઈચ્છો છો કે તમારી નસો અંદરથી મજબૂત રહે અને લાંબા સમય સુધી યોગ્ય રીતે કામ કરતી રહે, તો આ પોષક તત્વોનું શરીરમાં પૂરતી માત્રામાં હોવું ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલાં વાત કરીએ વિટામિન B12ની. આ એક ખૂબ જ જરૂરી વિટામિન છે, જે આખા નર્વસ સિસ્ટમને સંતુલિત અને યોગ્ય રીતે કામ કરવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. તે નસોને પોષણ આપે છે, તેમને ઊર્જા પ્રદાન કરે છે અને તેમની કાર્યક્ષમતાને સુધારે છે. જો તમે માંસાહારી ખોરાક લો છો તો ઈંડા, ચિકન, માછલી અને માંસ જેવી વસ્તુઓમાંથી આ વિટામિન સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ જો તમે સંપૂર્ણપણે શાકાહારી છો તો પણ ગભરાવાની કોઈ જરૂર નથી.
તમે તમારા રોજિંદા ભોજનમાં દૂધ, દહીં, પનીર, છાશ અને ઘરમાં બનેલો માવો કે મલાઈ જેવી વસ્તુઓનો સમાવેશ કરો. આનાથી શરીરને ધીમે ધીમે વિટામિન B12 મળવા લાગે છે અને નસો ફરીથી મજબૂત, એક્ટિવ ઓર ઊર્જાથી ભરપૂર બનવા લાગે છે. હવે બીજા જરૂરી પોષક તત્વની વાત કરીએ, જેનું નામ છે વિટામિન B6. આ વિટામિન શરીરની અંદર ન્યુરોટ્રાન્સમીટર નામના એક ખૂબ જ મહત્વપૂર્ણ રસાયણને બનાવવામાં મદદ કરે છે. આ જ ન્યુરોટ્રાન્સમીટર નસો દ્વારા શરીરના અલગ અલગ ભાગો સુધી સંદેશ પહોંચાડવાનું કાર્ય કરે છે. જો શરીરમાં વિટામિન B6ની ઉણપ થઈ જાય તો નસો વચ્ચે તાલમેલ બગડવા લાગે છે અને વ્યક્તિને આંચકા આવવા, ખેંચાણ થવું, નબળાઈ અનુભવાવી અથવા નસોમાં અવરોધ જેવી તકલીફો થવા લાગે છે. તેથી તમારા રોજના ભોજનમાં કેળા, બટાકા, સૂર્યમુખીના બીજ અને આખા અનાજનો જરૂર સમાવેશ કરો, જેથી વિટામિન B6ની ઉણપ ન થાય અને નસો યોગ્ય રીતે કામ કરતી રહે. હવે ત્રીજા મહત્વના પોષક તત્વની વાત કરીએ, જેનું નામ છે ઓમેગા-3 ફેટી એસિડ. આ એવું તત્વ છે જે આપણા શરીરમાં પોતાની મેળે નથી બનતું, તેથી તેને ખોરાક દ્વારા લેવું જરૂરી હોય છે. ઓમેગા-3 ફેટી એસિડ નસોનું રિપેરિંગ કરવા, તેમને પોષણ આપવા અને તેમની કાર્યક્ષમતા વધારવામાં ખૂબ મદદરૂપ માનવામાં આવે છે. તેને મેળવવા માટે તમે તમારા ખોરાકમાં અખરોટ, અળસીના બીજ, ચિયા સીડ્સ અને સૂર્યમુખીના તેલનો સમાવેશ કરી શકો છો. આ બધી વસ્તુઓ માત્ર નસોને જ મજબૂત નથી બનાવતી, પરંતુ મગજના સ્વાસ્થ્યને સારું રાખવામાં અને હૃદયને સ્વસ્થ જાળવી રાખવામાં પણ મદદ કરે છે. હવે ચોથા જરૂરી પોષક તત્વની વાત કરીએ, જેનું નામ છે મેગ્નેશિયમ. આ તત્વ નસોને આરામ આપવા, સ્નાયુઓના ખેંચાણને ઓછું કરવા અને આખા નર્વસ સિસ્ટમને શાંત અને સંતુલિત રાખવામાં મદદ કરે છે. જો શરીરમાં મેગ્નેશિયમની ઉણપ થઈ જાય તો વ્યક્તિને વારંવાર થાક, ચીડિયાપણું, શરીરમાં દુખાવો અને સ્નાયુઓમાં ખેંચાણની સમસ્યા થવા લાગે છે. આ ઉણપને પૂરી કરવા માટે તમે તમારા ભોજનમાં કાજુ, બદામ, મગફળી અને લીલા પાંદડાવાળા શાકભાજી જેવા કે પાલક, મેથી, ચીલની ભાજી, બથુઆ, સરસવ અને ચોળાઈનો જરૂર સમાવેશ કરો. તો વહાલા ભાઈઓ અને બહેનો, આ પાંચેય પોષક તત્વો તમારા માટે કોઈ અમૂલ્ય ભેટથી કમ નથી, કારણ કે આ બધું મળીને તમારી નસોને મજબૂત, લવચીક, એક્ટિવ અને સ્વસ્થ જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આની સાથે જ જે ઘરેલું અને આયુર્વેદિક વિશેષ હર્બલ ચા વિશે મેં પહેલાં વિસ્તારથી જણાવ્યું છે, તેનું નિયમિત સેવન કરવાની આદત જરૂર પાડો. આ સંપૂર્ણપણે પ્રાકૃતિક રીત છે, જેને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી, પરંતુ સમયની સાથે આ તમારા શરીરમાં સકારાત્મક અને ઉત્તમ પરિવર્તન લાવે છે અને તમને ધીમે ધીમે એક સ્વસ્થ, ઊર્જાવાન, એક્ટિવ અને ખુશહાલ જીવન તરફ આગળ વધારે છે. જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો આને જરૂર લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવી જ અન્ય સ્વાસ્થ્ય સંબંધિત જાણકારી મળતી રહે. ધન્યવાદ.